प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम झलकबेन प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामा जी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम प्रणाम। आजे 15 मिनिट वेला लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी, तमारा हृदय में बिराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी, स्नेह दीदी, झलक बेन, जयश्री बेन, बधाज सुंदर साथ ने कोटि कोटि प्रेम प्रणाम। आओ कलश ग्रंथ अने अमृतनी धारा। अमृत केने कहेवाय? अमृत एटले रस छे, प्रेम छे। सवार सवारमां ज जो परमधामनो प्रेम मळी जतो होय तो ए आपणा माटे अमृत छे। अने आ अमृत माटे तो अमृत माटे तो देवो अने दानवो वच्चे समुद्र मंथन थयुं हतुं, पण केने प्राप्त थयुं? देवोने। पण आ ए कोई स्वर्गनुं के वैकुंठनुं अमृत नथी, आ परमधामनुं अमृत छे। अने आ अमृतथी अखंड मुक्ति मळे, एवो नशो चढ़े के नशो क्यारेय उतरे नहीं। एटले आओ कलश ग्रंथ जागणीनुं प्रकरण अने
ચોપાઈ નંબર છે 57. સ્વરૂપ સાથની ઓળખાણ તારતમમાં અજવાસ, જોત ઉદોત પ્રગટ પુરણ ઇન્દ્રાવતીને પાસ, ઇન્દ્રાવતીને પાસ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। મહાન બુદ્ધિના સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પોતાના વચનની અંદર ફરમાવે છે કે સ્વરૂપ અને સાથની ઓળખાણ તારતમ્યમાં અજવાસ। મારે અને તમારે રાજ્ય મહારાજના સ્વરૂપની ઓળખાણ કરવી હોય, મારા પરાતમની ઓળખાણ કરવી હોય, સુંદર સાથની ઓળખાણ કરવી હોય તો કેવી રીતે થશે? તો કીધું તારતમ્યમાં અજવાસ। એ તારતમ્યની અંદર પૂરેપૂરો પ્રકાશ પાથરેલો છે કે તમે રાજ્યની ઓળખાણ કેવી રીતે કરશો અને આ સંસારમાં આવેલા સુંદર સાથની તમે ઓળખાણ કેવી રીતે કરશો। પણ કહે છે કે સદગુરુ મહારાજ કહે છે કે જ્યોત ઉદોત પૂરણ પ્રગટ, કે જે જ્યોત તારતમ્યની જે જ્યોતિનો પ્રકાશ છે ને એ મેં ઇન્દ્રાવતીના હૃદયની અંદર ભરી દીધો છે। ઇન્દ્રાવતીને પૂરેપૂરી સત્તા આપી દીધી છે તારતમ્યની, એટલે કહે છે કે ઇન્દ્રાવતી પાસે છે। અને આગળ કહે છે કે વાસનાઓની ઓળખાણ વાણી કરશે તેણે તાલ, નિસક નિદ્રા ઉડી જશે સાંભળતા તત્કાલ। વાસનાઓની એટલે કે બ્રહ્મપ્રિયાઓની ઓળખાણ કેવી રીતે થશે? કાલે આપણે વાત થઈ ને કે સંસારમાં તો અનેક પ્રકારના જીવ આવ્યા છે। 3 ઉમ્મત છે, જીવ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ છે અને બ્રહ્મ સૃષ્ટિ છે। પણ હવે વાસનાઓ એટલે બ્રહ્મ સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિની ઓળખાણ કેવી રીતે થશે? એકઈ ઉમ્મત ઉપર માથા ઉપર લેબલ તો મારેલા નથી કે આ બ્રહ્મ સૃષ્ટિ છે, આ જીવ સૃષ્ટિ છે અને આ ઈશ્વરી સૃષ્ટિ છે। સુરતમાંથી જ્યારે શ્રીજી મહારાજે પ્રસ્થાન કર્યું, જાગણીનો ઝંડો હાથમાં લઈ અને કૂચ કરી હજરતે હજ ઇત કરી, લેને કો મક્કા કૂચ કરી દજ્જાલ કી, ફતેહ કરી દજ્જાલ કી। અને ત્યાં જ્યારે 500 સુંદર સાથ નીકળ્યા ને એમની સાથે, અને જતા જતા પદ્માવતીપુરી ધામ પહોંચતા પહોંચતા 5000ની જમાત થઈ સુંદર સાથજી। પણ 5000ની જમાત થઈ એમાં બધી જ પ્યોર બ્રહ્મ સૃષ્ટિ ન હતી, એમાં ઈશ્વરી સૃષ્ટિ પણ હતી અને જીવ સૃષ્ટિ પણ હતી। આગળ હમણાં જ આવશે કે જે જીવે સંગ કિયો તાએ કરું ન મેલો ભંગ, રંગે રમાડી વાસના વાસના સતનું અંગ। કે જે જીવ બ્રહ્મ સૃષ્ટિનો સંગ કરશે ને, મારી વાસનાઓનો સંગ કરશે ને, રાજજી કહે છે એને પણ હું પરમધામના દર્શન કરાવીશ। એટલે આમાં એમ છે કે વાસનાઓની ઓળખાણ વાણી કરશે તેણે તાલ, કે તારતમ વાણી જ બ્રહ્માત્માઓની ઓળખાણ કરાવશે। મારી અને તમારી પાસે તારતમ હશે ને તો જ આપણે ઓળખી શકશું કે બ્રહ્મપ્રિયા કોણ છે। આપણી પાસે તારતમ હશે, તારતમ રૂપી સિમ્બોલ, આપણી પાસે સિમ્બોલ શું છે? પરમધામનો સિમ્બોલ કેને કહેવાય? કે સિક્કો। આપણી પાસે તારતમ છે અને તારતમથી જ હું અને તમે બ્રહ્માત્માઓની ઓળખાણ તારતમ જ આ સંસારમાં કરાવશે। ત્યારે જ બ્રહ્મવાણીને સાંભળતા જ અજ્ઞાન રૂપી નીંદ ઉડી જશે। તમે જોજો અમુક એવી વાસનાઓ છે કે જે અત્યારે આપણે પણ જોઈએ કે નાના નાના બાળકોને તમે આ સંભળાવશો ને એટલે
એને એટલો આનંદ આવશે, કારણ કે કોરી સ્લેટ છે, એક પણ એમાં ચિત્ર થયું નથી. અને તમે એને મંત્ર શીખવાડશો, તમે એને સેવા પૂજા શીખવાડશો, તમે એને જાપ કરતા શીખવાડશો, તો બાળક છે ને એ તુરંત જ એની અંદર અંકુર તો છે જ, તુરંત જ અંકુરિત થઈ જશે ને એને એટલો આનંદ થશે અને પછી એ રસ્તા ઉપર ચાલવા લાગશે. એટલે આગળ કિયામતનામામાં પણ રાજ્યએ કીધું છે કે આકલ મોમીન હોશી બડે આકલ. જે લાસ્ટમાં જે બ્રહ્મ પ્રિયાઓ, જે વાસનાઓ પ્રગટ થશે, જાગૃત થશે, એ બહુ જ હોશિયાર હશે. અને કેમ ન હોય હોશિયાર? કારણ કે તારતમ રૂપી સિમ્બોલ એક જ બૂંદ તમે આપો, મારા ઘરની વાત કે આપણા ઘરની વાત છે, અને આપણા ઘરની વાત આપણે ભૂલી ગયા હોય ને કોઈ આપણને બતાવે તો આપણને કેટલો આનંદ થાય. એવી રીતે ઇન્દ્રાવતી કહે છે કે નિસક નિદ્રા ઉડી જશે સાંભળતા તત્કાલ. તારતમ રૂપી જે શબ્દ છે, જે ચોપાય છે, જેનો પ્રેમ છે, જેવો કાનમાં ગયો ને તો અજ્ઞાનના અંધારા ઉડી જશે અને અજવાળા થઈ જશે. તિમિર જે ઘોર અંધારું, જે તમ આવી ગયો છે, તમ એટલે અંધારું, અજ્ઞાનતાને લીધે મારી અને તમારી અંદર જે તમ આવી ગયો છે, એ તમને દૂર કરવા માટે તારતમની એક બૂંદ પણ કાફી છે. એમ ઇન્દ્રાવતી સખી કહે છે. એક લવો સુણે જે વાસના, જે સંગ ન મૂકે ખીણ માત્ર. શબ્દ નહીં, માત્ર લવો, એક લવો જો સુણે વાસના તો સંગ ન મૂકે ખીણ માત્ર. તે તારતમનો સંગ, તારતમનો જે સાથ મળ્યો છે એ એક ક્ષણ માટે પણ છોડે નહીં. તે થાય ગલિત ગાત્ર અંગે પ્રગટ દિશે પ્રેમ પાત્ર. તારતમ અંદર પ્રવેશ કરે ને એટલે એક એક રોમ પુલકિત થઈ જાય, બ્રહ્મપ્રિયા પીગળી જાય. પીગળી જાય કેને કહેવાય કે તમે, આપણે દૂધ છે, દૂધની અંદર ખાંડ તમે નાખો, સાકર, તો સાકર એક મિનિટ પણ નહીં, 2 વખત તમે આમ આંગળી ઘુમાવો તો પેલા દૂધનો સ્વાદ કેવો હતો? ફીકો. અને પછી જ્યારે તમે એમાં સાકર મૂકી ત્યારે દૂધનો સ્વાદ કેવો થઈ ગયો? મીઠો. હવે એમાં સાકર દેખાય છે? ફક્ત સ્વાદ જ લાગે કે આ તો બહુ મીઠું છે, મસ્ત છે, પણ એમાં સાકર દેખાતી નથી. સાકર જે મીઠાશ હતી તે પીગળી ગઈ. એમ જે તારતમની અંદર જે પ્રેમ છે, જે ઈશ્ક છે, જે મીઠાશ છે, એ જેવી આપણા હૃદયની અંદર જશે એટલે બ્રહ્મપ્રિયા પીગળી જશે. અને શું કીધું? તે થાય ગલિત ગાત્ર અંગે પ્રગટ દિશે પ્રેમ પાત્ર. તે પીગળી જાય અને પ્રેમને પાત્ર બની જાય. એ વાણી સાંભળતા જેને આવેશ ન આવ્યો અંગ, તે નેજે નહીં વાસના, તેનો કરું જીવ ભેગો સંગ. શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે આ વાણીને સાંભળતા, આપણે વર્ષોથી વાણી સાંભળતા આવ્યા છીએ, વિતક સાંભળીએ છીએ, સંતોની વાણી સાંભળીએ છીએ, ભજનના માધ્યમથી વાણી સાંભળીએ છીએ, પણ ઇન્દ્રાવતી કહે છે કે આ વાણીને સાંભળતા જેને આવેશ ન આવ્યો અંગ, આવેશ એટલે પ્રેમ, પ્રેમ પણ થાય કે આ શબ્દને સાંભળતા, વાણીને સાંભળતા જેના હૃદયમાં પ્રેમ ન આવે, પ્રેમનો ઉભરો ન આવે, તો કહે છે તે નેચે નહીં વાસના, તેનો કરું જીવ ભેગો સંગ. કે તે કોઈ દિવસ વાસના હોય જ ન શકે, મારી બ્રહ્મપ્રિયા હોય જ ન શકે, તેનો હું જીવ ભેગો, કહે છે કે તેમને જીવની સાથે હું મેળવી દઉં. કારણ કે તારતમ સાંભળતા કે જાગણી કે વચન, તારતમ કે વચન सतगुरु ने कहे, अगर ये वचन हम सिर ना धरे तो ये वचन क्या करे,
ये वचन क्या करे, तारतम तो निराए इश्क के लिए, अगर तारतम हम दिल ना धरे तो ये वचन क्या करे, तो ये तारतम क्या करे। કે જો તમે દિલને અંદર નહીં ધરો, તારતમ આવ્યા પછી તમને પ્રેમ નહીં થાય. એટલે સંતોએ પણ વાણીની અંદર કીધું કે હૃદય ભીંજાણા વિના ઉભરો ન આવે સાથજી, નવ થાય સાચે સાચી વાત. જ્યાં સુધી હૃદય નહીં ભીંજાય ત્યાં સુધી ઉભરો નહીં આવે. એટલે કીધું એ વાણી સાંભળતા જેને આવેશ ન આવ્યો અંગ, તે નેહજે નહીં વાસના, તેનો કરું જીવ ભેગો સંગ. કે આ વાણીને સાંભળતા જેના હૃદયની અંદર પ્રેમનો ઉભરો ન આવે, તે મારી બ્રહ્મપ્રિયા હોઈ જ ન શકે, તેને હું જીવ સાથે મેળવી દઉં. વાસના જીવનો બેવરો એટલો, જેમ સૂરજ દ્રષ્ટે રાત, જીવ તણું અંગ સુપનનું, વાસના અંગ સાક્ષાત. કે વાસના અને જીવ, વાસના એટલે બ્રહ્મ સૃષ્ટિ અને જીવમાં શું ફરક છે? તો કહે છે જેમ સૂરજ દ્રષ્ટે રાત, રાત અને દિવસમાં ફરક છે ને સુંદર સાચી, એટલો જીવમાં અને બ્રહ્મ સૃષ્ટિમાં ફેર છે. કારણ કે જીવ સૃષ્ટિનું અંગ સ્વપ્નનું છે અને બ્રહ્મ સૃષ્ટિ તો રાજ્યની જ અંગ સ્વરૂપા છે. થયો ને ફરક? રાત અને દિવસમાં જેટલો ફરક હોય, રાતે શું હોય? અંધારું હોય, અને દિવસનું શું હોય? અજવાળું હોય. એટલે જીવ સૃષ્ટિનું અંગ સ્વપ્નનું બનેલું છે અને બ્રહ્મપ્રિયા તો સ્વયં રાજ્યના જ અંગ છે. એટલે કહે છે કે વાસના જીવનો બહેરો એટલો, જેમ સૂરજ દ્રષ્ટે રાત, જીવ તણું અંગ સુપનનું, વાસના અંગ સાક્ષાત. બ્રહ્મપ્રિયાઓ સાક્ષાત રાજ્ય મહારાજની અંગ સ્વરૂપા છે. વળી બહેરો વાસના જીવનો એના જુજવા છે ઠામ, જીવ તણું ઘર નિદ્રા માહે અને વાસના ઘર શ્રીધામ. કે બ્રહ્માત્મા અને જીવ વચ્ચે જે તફાવત આપણે જોયો તો તમને જણાશે કે બંનેનું મૂળ સ્થાન અલગ અલગ છે. કારણ કે કોણ ક્યાંથી પ્રગટ થયું છે? જીવ સૃષ્ટિનો વાસ અજ્ઞાન રૂપી નિદ્રાની અંદર છે અને બ્રહ્માત્માઓનું ઘર તો અખંડ પરમધામ છે. બ્રહ્મપ્રિયાઓનું ઘર પરમધામ અને જીવોનું આ અજ્ઞાન રૂપી નિદ્રાનું ઘર છે. ન થાય નવો, ન થાય જૂનો, લોપાય જૂનો, શ્રીધામ એણી પ્રકાર, વધે ઘટે નહીં પત્ર એકે, સત સદા સર્વદા સાર. કે અને બ્રહ્મપ્રિયાઓ જો પરમધામથી આવી છે તો તે પરમધામ કેવું છે? તો કહે છે કે ન થાય નવો, ન લોપાય જૂનો. કે પરમધામની અંદર ત્યાંના વૃક્ષોના પાંદડાઓમાં પણ નવું આવતું નથી અને જૂનું પાંદ ખરતું નથી. ત્યાં નવું પાંદ આવતું, કારણ કે અખંડ છે. તમે એક પાંદને તમે કદાચ તોડો શાખથી તો ત્યાં તરત જ નવું પાંદ આવી જાય. તે અખંડ છે. એટલે કહે છે ત્યાં બધી વસ્તુઓ સત્ય છે, નિત્ય છે, સર્વદા છે, સત ચિદ આનંદયુક્ત પરમધામ છે. એ ઘર બ્રહ્મપ્રિયાઓનું છે. જદીપ સંગ થયો કોઈ જીવનો, તેનો કરું ન મેળો ભંગ, તે રંગે ભેળું વાસના, વાસના સતનું અંગ. ચોપાઈ આવી ને કે જે કોઈ જીવનો સંગ બ્રહ્મ વાસનાઓ સાથે થઈ જશે, ઇન્દ્રાવતી સખી કહે છે કે જગતમાં અનંત પ્રકારના જીવો આવ્યા છે, પણ કદાચ જો કોઈ જીવે બ્રહ્મપ્રિયાઓનો સંગ કરી લીધો તો તે જીવનને પણ અખંડ સુખથી વંચિત રહેવા દેવાનો નથી. તેને પણ વાસનાઓના રંગમાં રંગી અને પ્રેમાનંદનું હું સુખ આપીશ. બ્રહ્માત્માઓના રંગમાં રંગી દઈશ અને તેના સાથે તે
પડી જશે, કારણ કે વાસના તો સત્ય ધણીનું જ અંગ છે. તારતમ તેજ પ્રકાશ પૂર્ણ ઇન્દ્રાવતીને અંગ, એ મારું દીધું મેં દેવાય હું ઇન્દ્રાવતીને સંગ. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી કહે છે કે તારતમ તેજ પ્રકાશ પૂર્ણ ઇન્દ્રાવતીને અંગ, કે મેં બધું જ મારું સર્વસ્વ તારતમની અંદર જે શક્તિ છે, જે પ્રેમ છે, એ બધું જ મેં ઇન્દ્રાવતીને સોંપી દીધું છે. અને હું ઇન્દ્રાવતીના અંતઃકરણમાં સમાયો છે. મેં ઇન્દ્રાવતીને તારતમ જ્ઞાન આપ્યું છે. ઇન્દ્રાવતીના અંતઃકરણમાં કોણ છે? સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી. અને એ કહે છે કે મેં સર્વસ્વ મેં ઇન્દ્રાવતીને સોંપી દીધું છે અને તેના દ્વારા સુંદર સાથને અપાવ્યું છે. સદગુરુ ધણી શ્રી દેવરાજજી મહારાજ, સદગુરુ મહારાજના હૃદયમાં છે રાજજી શ્યામાજી. એ જ પાંચો શક્તિઓ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી સહિત ઇન્દ્રાવતીના હૃદયમાં બિરાજમાન છે. અને આજે ઇન્દ્રાવતી દ્વારા સુંદર સાથની અંદર આ અપાઈ રહ્યું છે. અને કહે છે કે તે હંમેશા, કે હું હંમેશા ઇન્દ્રાવતીની સાથે જ છું. હું ઇન્દ્રાવતીને સંગ. એક સેકન્ડ માટે પણ સદગુરુ કહે છે કે ઇન્દ્રાવતીથી હું અલગ નથી. એટલે આગળ કહે છે કે શ્રી ઇન્દ્રાવતીને હું અંગે સંગે, ઇન્દ્રાવતી મારું અંગ, જે અંગ સપે ઇન્દ્રાવતીને, તેને પ્રેમે રમાડું રંગ, ઇન્દ્રાવતીને હું અંગે સંગે. કે જુઓ, એકાકાર થઈ ગયા. દો આત્મ એક રસ કરકે, બેઉ સ્વરૂપ એક છે કે હું ઇન્દ્રાવતીની અંદર છું, અંગે ને સંગે, એના રોમ રોમની અંદર છું. હવે આટલી શોભા ઇન્દ્રાવતીને કેમ મળી, ક્યારે મળી, એ કોઈ દિવસ પ્રશ્ન થાય છે સુંદર સાતજી? 12,000 બ્રહ્મપ્રિયાઓ આપણે સાથે આવ્યા સંસારમાં. સદગુરુ મહારાજ જ્યારે તારતમના વચનથી જ્યારે ચર્ચા શ્રવણ કરાવતા હતા ગાંગજીભાઈની ઘરે, ત્યારે ખાસ સ્ટમ્પ મારેલી બ્રહ્મપ્રિયાઓ એક એકને નામ લઈ અને સદગુરુ મહારાજે પારખી હતી. પણ આટલી શોભા આ જાગણી બ્રહ્માંડની અંદર ઇન્દ્રાવતીને કેમ મળી, એ પ્રશ્ન થાય છે કોઈ દિવસ? એ પ્રશ્ન થવો જોઈએ. હું પણ બ્રહ્મપ્રિયા છું. આપણે સામાન્ય રીતે આપણે વિચારીએ કે એક દ્રષ્ટાંત દઉં કે હું બ્રહ્મપ્રિયા છું, તો આટલી શોભા ઇન્દ્રાવતીને મળી. અને આજે ઇન્દ્રાવતીનો પણ નારો છે કે સહુ સાથ કરું આપસા તો મેં જાગી પ્રમાણ. કે સદગુરુ તમે મને આટલી શોભા આપી છે, તો હું પણ એક સુંદર સાથને મારા જેવો બનાવું ને, તો મને લાગશે કે હું જાગી, તો હું મારા જાગવાનું પ્રમાણ હશે. એ જ મારી જાગણીનું પ્રમાણ હશે. હું એક સુંદર સાથને મારા જેવા બનાવું. તો આપણે ઇન્દ્રાવતી જેવા ક્યારે બની? ઇન્દ્રાવતી કેવી રીતે બની? કેવી રીતે ટપલા ખાઈને ટીપાણી? એ મને ને તમને વિતકના માધ્યમથી ખબર છે. પણ કેમ શોભા મળી એ પણ પાછળ જાવ કે અબ કહો ફેર કે મૂલ મિલાવે કી વિતક, જૈસી આજ્ઞા ધની કી શોભા તે બુજરક. અને લાલદાસજી એની પણ આગળ એક ચોપાઈ કહે છે કે શ્રી મહામતી કહે સાથજી, શાસ્ત્ર કહે યો કર, આગે અપની વિતક સો લીજે ચિત ધર. કે આપણી વિતક જે મૂલ મિલાવવામાં
જે પરમધામની અંદર છે, જે રાજ્યના હૃદયમાં મહાકારણ થયું, મહાકારણ પછી જે રામત થઈ અને રામતની અંદર ઇન્દ્રાવતી સખી રામતને જીતી ગઈ હતી. રામતમાં શરત હતી કે જે આ રામતને જીતે એને રાજ્યએ શરત રાખી હતી કે આ રામતની અંદર જે જીતે એને મારું નામ, મારો શિનગાર, મારું સિંહાસન હું આપીશ. અને ઇન્દ્રાવતી સખી જીતી ગઈ ને ત્યારે એને માગ્યું હતું રાજજી પાસે કે રાજજી હું જીતી ગઈ, તમે કહેતા હતા કે મારો શિનગાર, મારા વસ્ત્ર, મારી શોભા અને મારું નામ અને મારું સિંહાસન હું બધું જ આપીશ ઇન્દ્રાવતીને, તો ચાલો આપો. ત્યારે રાજજી ફરી ગયા, ઇન્દ્રાવતી આ તો ખેલ હતો, ખેલમાં હું તને આપીશ. ઇન્દ્રાવતીને શું ખબર કે આટલો મોટો ખેલ થવાનો છે, આટલી જુદાગી થવાની છે અને જુદાગીમાં રાજ્ય મને એની પોતાની બનાવી અને રાખશે. એ ઇન્દ્રાવતીને ત્યારે ખબર ન હતી, એ વાતની વિસ્મૃતિ થઈ ગઈ. આ જાગણી બ્રહ્માંડમાં આવી ઇન્દ્રાવતીને વ્રજમાં પણ યાદ ન આવી, રાસમાં પણ ન યાદ આવી, વ્રજમાં પણ આગળ, રાસમાં પણ આગળ અને જાગણીમાં પણ આગળ. જાગણીમાં યાદ અપાવી ઇન્દ્રાવતીને શ્રી 5 મહામંગલપુરી ધામની દિવ્ય ધરતી ઉપર ઇન્દ્રાવતી ભૂલી ગઈ હતી. ગાદીએ નહોતી બેસતી કે હું, મારા સદગુરુએ મને કીધું હતું કે એ વસ્તુ હુકમ કીસો હોવે એખી ઠોર, મોહે ઉઠાએ તુમ બેઠો તો વસ્તુ ન કહી ઓર. કે મને ઉઠાડીને ઇન્દ્રાવતી તું ગાદી ઉપર બેસીશ ત્યારે તને પરમધામના દર્શન થશે, તો મારે મારા સદગુરુની ગાદી ઉપર હું કેવી રીતે બેસું? ઇન્દ્રાવતી ગાદી ઉપર બેસવા તૈયાર જ નહોતી. ત્યારે રાજ્ય આ વાતની યાદ અપાવી, ઇન્દ્રાવતી તને યાદ છે તું ખેલમાં જીતી ગઈ હતી, મારો શિનગાર, મારી શોભા, મારું સિંહાસન, મારું નામ, આજે એ સમય આવી ગયો અને બેસી જા પ્રાણનાથ બની અને શ્રી 5 મહામંગલપુરી ધામની દિવ્ય ધરતી ઉપર આ ગાદી ઉપર તું બેસી જા. બંને સ્વરૂપ પ્રગટ થઈ કૃષ્ણ અને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીએ હાથ પકડીને યાદ અપાવી. પેલા તો કે આપણે તું જીતી ગઈ હતી ને, આ એ જ ગાદી છે, ચાલ તને હાથ પકડીને બેઠાડું, કર પકડ બેઠાઈ કે આવેશ દિયો મોહે અંગ, તા દિન થે પસરી દયા પલ પલ ચડતે રંગ. એટલે ઇન્દ્રાવતીને શોભા મળી છે. ઇન્દ્રાવતી પેલા શું કહેતી હતી કે ક્યો મહેર મુझ પર ભઈ, અત્યારે શું કીધું? ક્યો મહેર મુझ પર ભઈ, જો એથી દિલ में शक, मैं जानी मौज महबूब की, वह देत आप माफक. એક એક શબ્દના અર્થ છે, એક એક શબ્દના અર્થ લવે લવે કા માયના. એક એક શબ્દના અર્થ સમજો સુંદર સાજી. શું કીધું કે ક્યો મહેર મુझ પર ભઈ, જો એથી દિલ में शक. કે મારી ઉપર આટલી બધી કૃપા સદગુરુ મહારાજે કરી કે હું હંમેશા મારા દિલમાં રાખતી હતી શક, શંકા કે સદગુરુ મહારાજને પરમધામના દર્શન ન થાય અને મને કેમ ન થાય? હું પણ બ્રહ્મપ્રિયા છું, મને કેમ પરમધામના દર્શન ન થાય? મારી અંદર કંઈક કમી હશે, જો એથી દિલ મેં શક. પર હવે શ્રી 5 મહામંગલપુરી અંદર આવી, ધામની અંદર આવ્યા, ધામની સ્થાપના કરી, ગાદી ઉપર બેઠી અને જેવી ગાદી ઉપર બેઠી એવા પરમધામના 25 પક્ષના દર્શન થયા, મૂલ મિલાવાના દર્શન થયા, પોતાના પર આત્મના દર્શન થયા, રાજજીને શ્યામાજીના દર્શન થયા. ત્યારે કીધું મેં જાની મौज महबूब की, वह देत आप माफक. ક્યારે મોજ માણી શકીએ આપણે કે વહ દેત આપ માફક. મેં જેવું મારું પાત્ર બનાવ્યું છે ને એ પ્રમાણે મને મોજ મળે. આ સંસારમાં તારતમ લઈ અને મેં મારા આ પાત્રને કેવું પવિત્ર રાખ્યું છે એ પ્રમાણે હું મોજ માણી શકું. આ પાત્ર ગંદુ હોય તો હું મોજ ન માણી શકું. આ પાત્ર સાફ સુથરું થઈ ગયું હોય તો જ આપણે મોજ માણી શકીએ. સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ક્યો મહેર મુझ પર ભઈ, જો એથી દિલ में
सकल मैं जानी मौज महबूब की वह देत आप माफक કે મેં જાની મોજ મહેબૂબ કી આપણે પણ મોજ જ લેવાની છે કારણ કે શું કીધું કે ઇન્દ્રાવતીને હું અંગે સંગે ઇન્દ્રાવતી મારું અંગ જે અંગ સોંપે ઇન્દ્રાવતીને તાએ ભેલે રમાડું રંગ સદગુરુ મહારાજ શું કે છે રાજજી શું કે છે કે ઇન્દ્રાવતીના હું અંગમાં ને સંગમાં અંગ પ્રત્યંગની અંદર ઇન્દ્રાવતીની અંદર છું પણ જે સુંદર સાથે ઇન્દ્રાવતીને પોતાનું અંગ સોંપી દીધું ઇન્દ્રાવતી ઉપર સમર્પિત થયા એને જેવું સુખ જેવી સાહેબી ઇન્દ્રાવતીને મળી એવું જ હું એ સુંદર સાથને પણ આપીશ વહ દેત આપ માફક એ શબ્દને ધ્યાન રાખજો સુંદર સાથજી કારણ કે ચોપાઈ તો આપણે હજારો વાર પાસ થઈ ગયા હશું ચોપાઈ પણ કડકડાટ મોઢે હશે પણ ચોપાઈની અંદર ભાવ શું છે સાર શું છે એ સમજવો બહુ જ જરૂરી છે કેટલી વાર બોલી હશે ઇન્દ્રાવતીને હું અંગે સંગે ઇન્દ્રાવતી મારું અંગ પણ તારતમ સદગુરુનું કામ શું છે સુંદર સાથજી કે સદગુરુ છે ને ગુરુજી છે એ શબ્દ એ ચોપાઈ નો ભાવ જ્યારે જેવી રીતે તમે પાણી આપણે અત્યારે ફિલ્ટર થાય છે પાણી બધાના ઘરમાં પ્લાન છે આરો પ્લાન પેલા એની અંદર પાણી કેવું આવે ડાયરેક્ટ ટાંકીનું પાણી આવે પણ એ પ્રોજેક્ટની અંદર ફિલ્ટર થાય એટલે પાણી કેવું થઈ જાય મીઠું થઈ જાય સ્વાદિષ્ટ થઈ જાય ટાંકીનું પાણી આપણને એટલું ટેસ્ટી નથી લાગતું પણ આ પાણી કેટલું ટેસ્ટી લાગે ફિલ્ટર થઈને આવે એમ આ દરિયો છે વાણી એક દરિયો છે પણ સદગુરુ મહારાજના ગુરુજીના મુખારવિંદથી જ્યારે ચોપાઈનું પારાયણ થતું હોય આપણી સામે ગુરુજી જ્યારે ચોપાઈ રાખી અને આપણને જ્યારે સમજાવતા હોય ને ત્યારે એક એક શબ્દનું ફિલ્ટર થઈ અને એની અંદરથી તત્વ પ્રગટ થઈ અને મારીને તમારી સામે આવતું હોય એટલે આપણને ટેસ્ટી લાગે હજારો વાર આ ચોપાઈ આપણે ફરી ગયા હશું કે ઇન્દ્રાવતીને અંગે સંગે ઇન્દ્રાવતી મારું અંગ કયું સંગ કેનું અંગ અને કેને આપણે અંગ સોંપવું જોઈએ અને તો એની સાથે રમીએ એ આ ચોપાઈનો ભાવ છે સુંદર સાથજી તો આવો આજનો સમય અહીંયા પૂરો થયો આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું આજે અહીંયા જ પ્રણામ સાથે વિરામ સુંદર સાથજી પ્રણામ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય કૃષ્ણ કન્હૈયા લાલ કી જય સદગુરુ મહારાજ કી જય શ્રી બાઈજુરાજ મહારાણી કી જય પ્રણામ સુંદર સાથજી પ્રણામ